નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના શ્રી ગોવર્ધનનાથજી હવેલી વાઘોડિયા રોડ ખાતે શ્રી શુભ યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલા શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે અનેક કાર્યક્રમો જે તારીખ 15 થી 18 સુધી પ્રોગ્રામો યોજાશે. એમાં 56 ભોગ, ગૃહ શાંતિ, ગણેશ સ્થાપન, વૃદ્ધિ કી સભા, ચૌલ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, શોભાયાત્રા તેવા અનેક પ્રોગ્રામ યોજાશે. સમગ્ર પ્રોગ્રામ રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ પ્રસંગે વિસ્તારના તેમજ વડોદરા શહેર તેમજ આજુબાજુના અન્ય જિલ્લાઓમાંથી પણ સૌ કોઈ પધારશે, જેમાં ખાસ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ જ રીતે શુભ યજ્ઞોપવિત કાર્યક્રમ પણ યોજાશે. વિજયતે શ્રી મદન મોહન પ્રભુ, ખૂબ જ આનંદનો વિષય છે કે આપણા આંગણે વડોદરા વાઘોડિયા રોડ વિસ્તારમાં ચિરંજીવ શ્રી કૃષ્ણ બાવાના યજ્ઞોપવિત પ્રસ્તાવ ઉજવાઈ રહ્યું છે, જે 15 જાન્યુઆરી 2025થી પ્રારંભ થશે. શ્રી ઠાકોરજીના આંગણે 56 ભોગનો મહોત્સવ ઉજવાશે. તે 15 તારીખે સાંજે 4 વાગે દર્શન ખુલશે, જે 7:30 વાગ્યા સુધી દર્શન આપને લાભ લેવા મળશે. તદુપરાંત 16 તારીખે વૈદિક વિધિઓ બધી પ્રારંભ થઈ જશે, જે જય અંબે રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ ઉપર વાઘોડિયા રોડ વિસ્તારમાં આ વૈદિક વિધિઓ ઉપનયન સંસ્કારની પ્રારંભ થશે. એ 16 તારીખે સાંજે કાઠિયાવાડથી ખાસ કલાકારો, ગાયક વૃંદો બોલાવ્યા છે, જે આપણને હાલારી રાસનો, મહારાસ ગરબાનો આનંદ લેવડાવશે. તેના અંદર પણ મોટા ભાગે બધા જ યુવાન પેઢી બધી જોડાઈને અને રાસ ગરબા કરશે. એના બીજા દિવસે 17 તારીખે સવારે વૈદિક વિધિઓ રહેશે અને સાંજે બિનેકી એટલે વરઘોડો રહેશે, જે પ્રભાત સોસાયટી શ્રી ગોવર્ધનનાથજી હવેલીથી પ્રારંભ થઈને અને રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ સુધી એ પ્રોસેશન ચાલશે. તેમાં પણ આપ સર્વ વૈષ્ણવ જોડે જોડાશો. એના બીજા દિવસે એટલે 18 તારીખે બપોરે 12 વાગ્યાની આસપાસ ઉપનયન સંસ્કાર, ગાયત્રી દીક્ષા ચિરંજીવ શ્રી કૃષ્ણ બાવાને અપાશે. તો આ સુંદર આયોજન જે 15, 16, 17 અને 18 જાન્યુઆરી વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં જય અંબે ગ્રાઉન્ડ રેવા પાર્ક ખાતે જે થવા જઈ રહ્યું છે, તો આપ સર્વે વૈષ્ણવોને ભાવભર્યું આમંત્રણ છે. આ બધા જોડાશો અને આ સુંદર અને પવિત્ર કાર્યમાં આ ભાગ બનશો. શુભમ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.